સવારની ઠંડી હવા, એક ખુલ્લો રસ્તો અને તું દોડી રહ્યો છે તારા સપના તરફ. માણસના મગજની અંદર એક દિવસની અંદર 60 થી 70,000 વિચારો આવતા હોય છે, પુનરાવર્તિત થતા હોય છે, ભ્રમિત થતા હોય છે વિચારો. અને આવા વિચારો આવવાની સાથોસાથ બીજી ક્ષણેથી વિચારો ભૂલાઈ જતા હોય છે, કારણ કે તેની પાછળ નિયમિતતાથી અને મક્કમતાથી કામ કરવામાં નથી આવતું. પરંતુ જો નિયમિતતાથી અને મક્કમતાથી આવા કાર્યો પાછળ કામ કરવામાં આવે તો વ્યક્તિ સફળ બનતો હોય છે. આવા વિચારો એવા હોય છે કે કોઈકને યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવો, ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવી, સોશિયલ મીડિયા ક્રિએટર બનવું, બ્લોગિંગ કરવું, જીમ જોઈન કરવી, કસરત કરવી, એલોન રહેવું, 0.01% બધા જ વ્યક્તિઓથી અલગ થવું છે, ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરવી છે. આવા અનેક પ્રકારના વિચારો મને, તમને અને 140 કરોડ ભારતીયો બધા જ વ્યક્તિઓને આવતા હોય છે દિવસ દરમિયાન. પરંતુ બધા વ્યક્તિઓ સફળ નથી થતા. પરંતુ જેની પાછળ મક્કમતા અને નિયમિતતા છે એ વ્યક્તિ જ ફક્ત ને ફક્ત સફળ થશે. અને આવી નિયમિતતા અને મક્કમતા લાવવા માટે આવી સવારમાં જો રનિંગ કરવામાં આવે અને મેડિટેશન કરવામાં આવે તો મક્કમતા ચોક્કસપણે આવશે અને વ્યક્તિ સફળ થશે. આ મારી જેન્યુઅન ગેરંટી છે. તો આજથી જ રનિંગ સ્ટાર્ટ કરો અને તમારા ધારેલા સપના પૂર્ણ કરો. જય માતાજી.